પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના દાત્રાણા ગામે આજે ગૌરવ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો। સ્વર્ગસ્થ દિનેશભાઈ રૂપાભાઈ આહિર અને સ્વર્ગસ્થ શાંતિબેન માનાભાઈ આહિરના પવિત્ર સ્મરણાર્થે ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ વચ્ચે કરવામાં આવ્યું। ગામના ઇતિહાસમાં પ્રસંગ એક સોનેરી પાન ઉમેરે તેવો સાબિત થયો છે। સાધુ સંતો, સમાજના અગ્રણી અને રાજકીય મહાનુભાવોની પવિત્ર ઉપસ્થિતિમાં પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથોસાથ પૂજ્ય સ્વામી મહારાજ તથા પૂજ્ય શ્રી દુર્ગા મહારાજની પ્રતિમાઓનું અનાવરણ પણ કરવામાં આવ્યું, જે ગામના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવને નવી ઊંચાઈ આપે છે। આ પ્રસંગે જંથીરામ બાપા, ગંગાગીરી બાપુ, ત્રિકંબા આહિર, વજાભુવા, તેજા બાપા, ભચાભાઈ આહિર તેમજ ખડીર વઢિયાર અને વાગડ આહિર સમાજના અગ્રણીઓએ હાજરી આપી અને ભવ્ય કાર્યને બિરદાવ્યું। સમાજના આગેવાનો દ્વારા જણાવાયું કે આવું ભવ્ય પ્રવેશ દ્વાર માત્ર એક રચના નથી, પરંતુ સમાજની એકતા, સંસ્કાર અને ગૌરવનું જીવન પ્રતીક છે। મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિએ આ કાર્યક્રમ ઐતિહાસિક બનાવ્યો। દાત્રાણા ગામે ઊભું થયેલા ભવ્ય પ્રવેશ દ્વાર આવનાર પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે। આ સાથે દાત્રાણા ગામ ફરી એકવાર સમાજની એકતા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। આજનો કાર્યક્રમ દાત્રાણા ગામે જે નાકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, રૂપાભાઈના દીકરા દિનેશભાઈ અને દીકરી એના સ્મરણાર્થે, એટલે બહુ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થયો છે। અને સમાજમાંથી, કચ્છમાંથી, પાટણમાંથી, આજુબાજુના બહુ માણસો અહીંયા કણે એકઠા થયા, ભેગા થયા અને બધે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને બધાએ શ્રદ્ધાંજલિ આપી। સમાજ ને એક સંદેશો પણ તમે આપ્યો છે, સમાજને એક સંદેશો આપ્યો છે, તો આપણી સમાજની કેટલી સંસ્થાઓ આવેલી છે ને ક્યાં ક્યાં આવેલી છે? અમારી સમાજમાં પહેલાં તો શિક્ષણની ઘણી બધી 5 થી 6 સંસ્થા છે અને એ સંસ્થા બધા અલગ અલગ પ્રમુખો સંસ્થાના છે અને સારી રીતે હલાવે છે અને સમાજ ખૂબ એમાં ફાળો આપે છે અને સંસ્થા સારી રીતે હાલે છે, સારું ભણતર લે છે અને ટકાવારી પણ 100% ટકાવારી આવે છે। રૂપાભાઈએ જેવી દાન પદ્ધતિ ખુલ્લી મૂકી છે, તો સમાજને બીજા લોકોને શું કહેવા? સમાજની બધા લોકોની જવાબદારી છે અને સમાજ જ એટલો ઉદારમનથી જે દાન આપે છે। જે આ બધી સ્કૂલો બન્યું એમાં હું કહીએ તો જેમ કે આ વાસણભાઈના 1 કરોડ રૂપિયા હતા, વાસણ દાદાના 2 કરોડ રૂપિયા ભૂમિદાનમાં હતા, એમ બીજી જગ્યાએ આદિપુરમાં સ્કૂલ બની એમાં પણ 3 કરોડ રૂપિયા દીધા છે, 2 કરોડ રૂપિયા દીધા છે, 51 લાખ રૂપિયા દીધા છે અને 21 લાખ રૂપિયા તો કેટલે દીધા છે। અને એમાં એક વાત કરું તો એ સંસ્થામાં જે ફાળો થયો એ મને લાગે છે ત્યાં સુધી 70 કે 80 જણા, એમાંથી ઓછામાં ઓછો 21 કે 22 કરોડ રૂપિયા થયો। એટલે સમાજ દાતાર છે, દાનવીર છે અને સમજુ છે। આપનો પરિચય? મારો પરિચય, હું તેજારમા કાનગડ, કચ્છ પાટણ આયોગના પ્રમુખ અને બોર્ડિંગ શિક્ષણ સમિતિના પણ પ્રમુખ। આજે દાત્રાણા મુકામે રૂપાભાઈ આહિરના દીકરા શ્રી દિનેશભાઈના સ્મરણમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે, ત્યારે આજે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજા બાપા તેમજ ગોવર્ધન કન્યા સંકુલના પ્રમુખ ત્રિકમભાઈ તેમજ ખડીરના સમાજના પ્રમુખ તેમજ વાગડના પ્રમુખ તેમજ ચોરાના પ્રમુખ અને તેમજ વઢિયાર આહિર સમાજના પ્રમુખ તરીકે તમામ આગેવાનોએ હાજરી આપી અને દુઃખના ભાગીદાર થવા માટે અને સુખની લાગણીઓ લેવા માટે જે રૂપાભાઈએ જે આ કાર્યક્રમ કર્યો, એમના દીકરા પાછળ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું અને ઉદાર હાથે તમામ સંસ્થાઓમાં જે આ પરિવારે દાન આપ્યું છે, ત્યારે રૂપાભાઈએ ગામમાં પણ વાડી બનાવવા માટે 25 લાખ જેવું દાન આપ્યું અને આજે અમારી 4 સંસ્થાની અંદર પોતાએ 51 હજાર રૂપિયા ભોજનતિથિ આપી છે। આવા પરિવારને ભગવાન હર હંમેશ સુખી રાખે એવા ભગવાનને પ્રાર્થના કરીએ અને સમાજનું કામ કરતા રહે, એ જ વાત અમારી રૂપાભાઈને અને અમારા આહિર સમાજને એ જ વિનંતી કરી છે કે સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને સમાજ એક બને। દાત્રાણા ગામે રૂપાભાઈ રત્નાભાઈ આહિરના દીકરાના સ્મરણાર્થ દિનેશના સ્મરણાર્થે એક ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થયું છે અને નિર્માણ
સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રીઓ, કચ્છ પાટણ આહિર મંડળના પ્રમુખ શ્રી તેજાબાપા, અમારે સત્તાપર ગોવર્ધન કન્યા સંકુલના પ્રમુખ ત્રિકમભાઈ વાસણભાઈ આહિર અને ચારે પ્રજ્ઞા અમારા વાગડ, ચોરાડ, વઢિયાર અને ખડીર એ તમામ પ્રમુખોની ઉપસ્થિતિમાં આજે ખૂબ ભવ્ય રીતે એનું લોકાર્પણ થયું અને સમાજ વ્યસનમુક્ત બને, શિક્ષિત બને અને સંગઠિત બને એ માટેની આજના કાર્યક્રમની મુખ્ય રૂપરેખા હતી. તમારા ગામમાં સમાજવાડી પર્સન બનવા માટે જાહેરાત છે. સમગ્ર આમ જોઈએ તો કચ્છ જિલ્લામાં સમાજવાડીઓ દરેક ગામોગામમાં છે અને એ કચ્છ જિલ્લાની જે સમાજવાડીઓ છે એના પ્રમુખો આવેલા હતા. એટલે એમની એક વાત હતી કે પ્રેરણા હતી કે ભાઈ આપણે અહીં પણ એ સમાજવાડીઓને નિર્માણ કરો, નાના મોટા પ્રસંગો સમાજવાડીમાં થાય, ખોટા ખર્ચા બંધ થાય, જે અલગ અલગ જમણવારો થાય, અલગ અલગ બધા પ્રસંગો થાય તો જે સમાજનો સેવાળાનો માણસ છે, જે ગરીબ માણસ કે આર્થિક રીતે જે ગરીબ માણસ છે એને ખૂબ તકલીફો પડે, ખૂબ જે આર્થિક રીતે નુકસાન ભોગવે, એના કરતાં સમાજવાડીઓ નિર્માણ થાય, સમાજવાડીમાં એ સામાજિક કાર્યક્રમો થાય તો ખૂબ ઓછા ખર્ચા થાય અને આર્થિક ખર્ચ પણ બચે. એટલા માટે સમાજવાડીના નિર્માણ માટેની વાત છે. તો દાંતરણાથી એ સમાજવાડીઓ વિસ્તારમાં શુભ શરૂઆત કરવા માટે રૂપાભાઈ આહિરે 25 લાખનું પોતાનું દાનની જાહેરાત આજના દિવસે કરી છે અને ટૂંક સમયમાં અમે એ બાબતે પણ એમાં આગળ વધશું અને દાંતરણા ગામે જલ્દીમાં જલ્દી આહિર સમાજવાડીનું નિર્માણ થાય એ માટેના પ્રયત્નો કરશું. આહિર પરિવાર દ્વારા જે એમના લાડકવાયા દીકરા ભાઈ શ્રી દિનેશ અને લાડકવાઈ દીકરી બેન શ્રી શાંતિબેનના સમરણાર્થે જે દાંતરણા મુકામે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ આજે થયું, એમાં એમણે આ લોકાર્પણ પ્રસંગે પણ સમગ્ર સમાજમાં આજે દાંતરણા મુકામે આહિર સમાજવાડી બનાવવા માટે 25 લાખ, બીજા અન્ય જે અમારી સંસ્થાઓ છે એમાં પણ ખુલ્લા હાથે દાન આપ્યું છે. એ બદલ હું આ પ્રસંગે રૂપાભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે શિક્ષણ પ્રત્યે જોર ચાલુ કર્યો છે, તો સમાજના બીજા લોકોને શું કહેવા? મારું નામ, મારી નાની ઓળખાણ આપું તો હું ત્રિકમ વાસણભાઈ આહિર, ગોવર્ધન કન્યા છાત્રાલય જે અત્યારે સંસ્થા સત્તાપર મુકામે ચાલે છે એમનો અધ્યક્ષ છું. અને આ સમયમાં શિક્ષણની ખૂબ અમારા સમાજમાં જાગૃતતા આવી છે. હમણાં આપે સાંભળ્યો હશે કે સમગ્ર ગુજરાતમાં જે CET નામની જે પરીક્ષા લેવાય છે એમાં દાંતરણાના એક દીકરાએ પ્રથમ નંબર મેળવ્યો છે. અને જે સરકારની જે ભરતીઓ છે નોકરીઓ માટે એમાં પણ આહિર સમાજના દીકરા દીકરીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. એટલે અમને ગૌરવ છે કે અમે જે કાંઈ સંસ્થાઓ ચલાવીએ છીએ એ સંસ્થાઓ પૈકી સમગ્ર યુવાનો અને યુવતીઓ આમાં અગ્રેસર રહી અને સમાજનું નામ રોશન કરશે એવી અમને અપેક્ષા છે. દરેક ગામ સમાજવાડી બનાવવાની વાત ચાલે છે, તો એ બાબતે શું કહેવા? હા, અમારે જ્યારથી અમારા સમાજના પ્રમુખ, કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજાબાપા બન્યા છે ત્યારથી એમણે એક બીડું ઝડપ્યું છે કે કોઈ પણ આહિર સમાજનો જે મોટી વસ્તી ધરાવતો હોય એ ગામ ક્યારે કોઈ સમાજવાડી વગર રહે નહીં. આજે પણ તમે જોયો હશો કે એમનો નિવાસ સ્થાન, એમનો રહેવાનો આદિપુર છે, પણ આ જે એમને અધ્યક્ષની જવાબદારી સંભાળી છે તો દાંતરણા મુકામે પણ જે આહિર સમાજવાડી બનશે એમાં રૂપાભાઈ 25 લાખ અને અમારા અધ્યક્ષ તેજાબાપાએ 5 લાખ રૂપિયાનો દાન આપ્યો છે. એવી રીતે અન્ય સમાજમાં લગભગ ઓછામાં ઓછા 50 થી 100 ગામોમાં પણ તેજાબાપાએ આવી રીતે છૂટા હાથે દાન આપ્યું છે. અને એમની એક જ નેમ છે અને સમાજ પ્રત્યે એમને એક આશા છે કે દરેક સમાજમાં એક સારી સમાજવાડી હોવી જોઈએ. દરેક સમાજ લાઇબ્રેરી દરેક ગામમાં કરી રહ્યું છે, આ બાબતે આહિર સમાજે કેવી છે? સોરી, શિક્ષણ માટે લાઇબ્રેરી દરેક ગામોમાં બની રહી છે. જી, હા, લાઇબ્રેરી અત્યારે ખૂબ જરૂરી છે. જે આ બધી પરીક્ષાઓ આવે છે સરકારની, એ આમાં સફળતા મેળવવા માટે ખૂબ વાંચન જરૂરી છે. અમારે આહિર બર્ડિંગમાં તેજાબાપાએ ખૂબ મોટી લાઇબ્રેરી વસાવી છે. અમારે ગોવર્ધન કન્યા છાત્રાલયમાં પણ અમે લાઇબ્રેરી વસાવી છે અને હવે દરેક ગામમાં પણ લાઇબ્રેરી વસે એવા અમે પૂરતા પ્રયત્ન કરશું. ધન્યવાદ.